અધ્યાય 11મો શ્લોક 3. હે પરમેશ્વર, આપે આપના વિશે જે રીતે વર્ણન કર્યું છે તે પ્રમાણે હું હવે આપના તે દિવ્ય વિશ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છું છું. હે પુરુષોત્તમ, ભગવાનની દિવ્ય વિભૂતિઓ અને ગુણો તેમના સ્વભાવમાં સહજ રીતે રહેલા છે. અર્જુને ભગવાન દ્વારા રજૂ કરાયેલા તત્વજ્ઞાનને સંપૂર્ણપણે સ્વીકારી લીધું છે. બૌદ્ધિક દ્રષ્ટિએ હવે તેને સંતોષકારક રીતે સમજાઈ ગયું છે કે ભગવાન દરેક નામ અને રૂપમાં વ્યાપ્ત છે. સમગ્ર સૃષ્ટિમાં એક જ પરમ ચૈતન્ય વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. પરંતુ માનવ બુદ્ધિની એક વિશેષતા છે. તે માત્ર સિદ્ધાંતથી સંપૂર્ણ સંતોષ પામતી નથી. તે અનુભવ અને પ્રત્યક્ષ દર્શનની પણ માંગણી કરે છે. આથી અર્જુન ભગવાનને કહે છે કે હું આપના ઈશ્વર સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું. અહીં ઈશ્વર શબ્દનો વિશેષ અર્થ છે. શાસ્ત્રો અનુસાર ઈશ્વરમાં 5 મુખ્ય દિવ્ય ગુણો પૂર્ણ રીતે પ્રગટ હોય છે. સર્વશક્તિમાનતા એટલે અપરિમિત શક્તિ, સર્વજ્ઞતા એટલે અનંત જ્ઞાન, સામર્થ્ય એટલે અદમ્ય બળ, સદ્ગુણ અને પવિત્રતા એટલે સંપૂર્ણ ધર્મમયતા, તેજસ્વીતા અને વૈભવ એટલે અદ્વિતીય દિવ્ય મહિમા. આ 5 ગુણો મળીને ઈશ્વર તત્વની વિશિષ્ટ ઓળખ બનાવે છે. અર્જુને ભગવાનના ઉપદેશને સાંભળ્યા અને સમજ્યા છે અને તેમની મહિમાને સ્વીકારી છે. છતાં તેના હૃદયમાં એક ઊંડી તરસ બાકી છે. તે માત્ર સાંભળીને સંતોષ પામતો નથી. તે હવે ભગવાનના તે અનંત સર્વવ્યાપક અને વિશ્વને પોતાના અંદર સમાવી લેતા વિશ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરવા માંગે છે. આ આધ્યાત્મિક માર્ગનો સ્વાભાવિક વિકાસ છે. શ્રી કૃષ્ણના જીવનકાળમાં લગભગ 3 કે 4 પ્રસંગો એવા છે જ્યારે તેમણે પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું હતું. એક ધૃતરાષ્ટ્રના દરબારમાં હતો, જ્યાં શિશુપાલે ખૂબ જ ખરાબ શબ્દો બોલીને દુષ્કર્મ કર્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણએ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું હતું અને શિશુપાલને પણ મારી નાખ્યો હતો. ફક્ત થોડા જ પ્રસંગો છે જેમાં તેમના બાળપણનો એક પ્રસંગ પણ શામેલ છે. તેમણે માટી ખાધી હતી અને તેનો ઇનકાર કર્યો હતો અને માતા યશોદાએ તેમને મોં ખોલવા કહ્યું હતું. તેમણે તે કર્યું અને તેમની માતાએ તેમના મોંમાં સમગ્ર બ્રહ્માંડ અને પોતાને પણ જોયા. પરંતુ આવા બધા પ્રસંગોમાં શ્રેષ્ઠ પ્રસંગ અર્જુનનો કુરુક્ષેત્રનો અનુભવ છે, જ્યાં અર્જુનને શ્રી કૃષ્ણનું અનંત બ્રહ્માંડ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.